સુરેન્દ્રનગર ખાતે વઢવાણ ખાતે જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે એમાં આઇકોનિક રોડનું હમણાં ભૂમિપૂજન કરવામાં આવ્યું। શહેરના વિકાસ માટે બીજા પણ અનેકવિધ પ્રોજેક્ટો છે એ હવે શરૂ કરવામાં આવશે। ખૂબ સરસ રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આજે જે દરેક શહેરમાં આઇકોનિક રસ્તો જે હોય છે ત્યારે આ વર્ષ જ્યારે શહેરી વિકાસ વર્ષ તરીકે રાજ્ય સરકાર ઉજવે છે અને શહેરી વિકાસ વિભાગમાંથી નાની નગરપાલિકાઓ જે હતી એને પણ અપગ્રેડ કરી છે અને જે અમાંથી વર્ગમાં પણ જિલ્લા મથકની નગરપાલિકાઓ આવી છે। આ વર્ષમાં 2700 કરોડથી વધારે બજેટ શહેરી વિકાસમાં ફાળવ્યું છે એટલે હવે આપણું સુરેન્દ્રનગર જે નગરપાલિકા અત્યાર સુધી હતી એ મહાનગરપાલિકાનો જ્યારે દરજ્જો મળ્યો છે, કમિશનરની નિમણૂક થઈ ગઈ છે, ત્યારે આ આઇકોનિક રોડ સહિતના અનેક વિકાસના પ્રકલ્પો છે એ ટૂંક સમયમાં શરૂ થવાના છે। રોડની વિશેષતા શું હશે ખાસ? દરેક શહેરમાં જવા માટે જે આઇકોનિક રસ્તો છે એની ફૂટપાથથી લઈ લાઇટિંગથી લઈ અને ત્યાં જે વૃક્ષો થી માંડી અને એક ખૂબ સરસ રીતે એક આકર્ષણનું કેન્દ્ર બને રસ્તો, એ પ્રકારના આઇકોનિક રસ્તાઓ બધા મોટા શહેરો અને નાના શહેરોમાં કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે અને એ પ્રમાણે અહીંયા જે આઇકોનિક રસ્તો છે એ બનશે। કેટલા કરોડના ખર્ચે?